જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેંગો ફ્રૂટી. તો ચાલો બનાવીએ. મેંગો ફ્રૂટી બનાવવા માટે મેં રાજાપુરી મોટી કેરી લીધી છે પાકેલી, અને આપણે એક કેસર કેરી કાચી લીધી છે, એક વાટકી ખાંડ અને એક ચમચી આપણે લીંબુનો રસ લીધો છે. હવે આપણે કેરીની છાલ ઉખેડી લેશું. આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે. આવી રીતે આ બધી આપણે છાલ આખી કેરીને ઉતારી લેશું. આપણે છાલ ઉખેડી નાખી છે. હવે નાના નાના પીસ કરી લેશું. આપણે કેરીનો પલ્પ કાઢીને તૈયાર કરી લીધો છે. હવે આપણે એક નાની કાચી કેરી લીધી છે, એની છાલ ઉખેડી લેશું. કેરીને આપણે છાલ ઉખેડી લીધી છે ને થોડીક પાકી ગઈ છે કેરી. આવી રીતે આપણે પીસ કરી લેશું. આપણે પીસ કરીને બધાય તૈયાર કરી લીધા છે. થોડું થોડું કરીને આપણે પીસી લેશું. જેમ આપણે ખાંડ એડ કરશું, જરૂર પડે એવી રીતે કરશું આપણે ખાંડને. હવે આપણે પીસી લેશું. આવી રીતે આપણે પીસીને તૈયાર કરી લીધું છે. ગાળીનો લીધો છે, એમાં આપણે ગાળી લેશું. કોઈ રેસા હોય એ નીકળી જાય. આવી રીતે આપણે બધું ગાળી લેશું. પલ્પ બધો નીચે રહી જશે અને રેસાને એવું હોય એ અલગથી નીકળી જશે. આવી રીતે આપણે નીચેથી બધું લઈ લેશું. અને રેસાને એવું વધ્યું છે એ આપણે અલગથી કાઢીને રાખી દઈશું. રેસા આપણે નીકળાતા એ અલગથી કાઢી લીધા છે. આપણે બીજું વધ્યું હતું એ પણ પીસવાનું બાકી છે, એ પણ પીસી લેશું. આપણે ખાંડ પણ નાખશું. હવે આપણે પીસી લેશું. બીજું આપણે વધ્યું હતું એ પણ પીસીને તૈયાર કરી લીધું છે. એ પણ આવી રીતે જ આપણે ગાળી લેશું. આપણે બધું સરસ ગાળીને તૈયાર કરી લીધું છે, અને રેસા આપણે અલગથી નીકળી ગયા છે. એ પણ આપણે આવી રીતે વાટકામાં લઈ લેશું. એને સાઈડમાં રાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ મૂકી દીધી છે. અને આપણે આ 5 મિનિટ માટે ધીમા ગેસે આપણે હલાવતું રહેવાનું છે. ગેસ ચાલુ કરીને એકદમ ઘટ થઈ જાય તાવથી આપણે રહેવા દઈશું. આપણે 1 ચમચીથી જેટલો લીંબુનો રસ લીધો હતો એ પણ એડ કરી દઈશું એમાં. સરસ રીતે આપણે ધીમા ગેસે હલાવતું રહેવું. જોઈ શકો એકદમ ટેસ્ટ એનું સરસ બનીને તૈયાર થયું છે. એકવાર તમે ઘરે જરૂરથી બનાવજો. બાળકોને પીવાની ખૂબ જ મજા આવશે. આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસ ઉપર આપણે રાખ્યું હતું અને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને સુગંધ પણ સરસ આવે છે. આવી રીતે આપણે ચેક કરી લેશું. એકદમ ચાસણી એક તારની નહીં પણ એમ ચીપચીપી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. હવે આપણે થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર માટે ઠરવા મૂકી દઈશું ગેસ બંધ કરીને. આપણે ઠરવા મૂક્યું હતું, હવે ઠરી ગયું છે. આપણે હવે સર્વ કરી લેશું. આપણે બાઉલમાં સર્વ કરી લેશું.
આપણે 1 થી 1.5 ચમચો ફ્રૂટી નાખશું, બરફના ટુકડા, આપણે ઠંડુ પાણી એડ કરશું, આપણે ઠંડી ઠંડી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. આપણે ઠંડી ઠંડી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે બીજું વધ્યું છે એ આપણે સ્ટોર કરવા માટે આવી આપણે પ્લાસ્ટિકની બોટલ લીધી છે અથવા કાચની બોટલ લઈને આવી રીતે મેં મેંગો ફ્રૂટીનું લખીને રાખી દીધું છે. અને મહિનોથી સુધી તમે 1 મહિનોથી 2 મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી શકો. આવી રીતે આપણે બોટલમાં ભરી લેશું. જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે આપણે બનાવીને પી શકીએ. આપણે બોટલમાં ભરીને તૈયાર કરી લીધું છે ને ઢાંકણું એકદમ ટાઈટ દઈને આપણે ભરી લીધું છે. મહિના દી સુધી તમે સ્ટોર કરીને રાખી શકો. જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે તમે પી શકો. તમારા બાળકોને પણ પીવાની ખૂબ જ મજા આવશે. મમ્મી મસ્ત બની છે. આપણી ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.